2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કેમ 2024 જેવી લાગી રહી છે? કે શું ભાજપને એ મોટો ઝટકો મળશે? શું એ કોંગ્રેસ ફરી એક વખત કમાલ કરવાની તૈયારીમાં છે? કે શું કોંગ્રેસ ઈરાનની માફક લડશે? હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. બે 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કેમ 2024 જેવી લાગી રહી છે? વિવાદ અને વિખવાદની વાત નથી કરતો, પણ રાજકીય પાર્ટીમાં અંદરખાને ચાલતી સ્ટ્રેટેજીની વાત છે કે શું ભાજપને એ મોટો ઝટકો મળશે? શું એ કોંગ્રેસ ફરી એક વખત કમાલ કરવાની તૈયારીમાં છે? ગુજરાતમાં કોંગ્રેસનો ગેમ પ્લાન જે અંદરખાને ચાલી રહ્યો છે તેને લઈને હવે રાજકીય પાર્ટીઓની અંદર ચર્ચાનો વિષય બન્યું છે કે શું કોંગ્રેસ ઈરાનની માફક લડશે? આ સ્થાનિક સ્વરાજ્યનું યુદ્ધ વિગતે વાત કરીએ આજના અહેવાલમાં. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે હવે પ્રચાર પ્રસારની શરૂઆત થઈ છે, જેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ એ રાજ્યની અંદર થવાની છે કે જ્યાં 70 થી 80% જેટલા વિસ્તારોની અંદર ચૂંટણી છે. એટલે એનું મહત્વ પણ ઘણું બધું છે, કેમ કે 2027 પહેલાની આ ચૂંટણી એ દરેક રાજકીય પાર્ટી માટે પોતાનો લિટમસ ટેસ્ટ છે. હાલમાં ગુજરાતમાં આવનારા ઇલેક્શનને લઈને કોઈ કરંટ કે કોઈ માહોલ એટલો બધો નથી જોવા મળી રહ્યો કે જેના કારણે ભાજપ એ કદાચિત એવા ઓવર કોન્ફિડન્સની અંદર હોઈ શકે કે એક તરફી તે જીતી જશે. ભાજપને એમ લાગે છે કે જ્યારે ઇલેક્શનની કોઈ ચર્ચા નથી તો પોતાની માટે રાહતની વાત છે અને શાંત વાતાવરણમાં ઇલેક્શન કાઢવું એ ખૂબ ફાયદાકારક છે. જો કે આવું વિચારથી ભાજપ અને વિશ્લેષકોએ 2024ની લોકસભાનું ઇલેક્શન એ કદાચિત ભૂલી રહી છે. ત્યારે પણ વાતાવરણ સંપૂર્ણપણે ભાજપ તરફીનું જોવા મળી રહ્યું હતું. લાગતું પણ હતું કે ભાજપ જે 400 પારના નારા લગાવી રહી છે, ઓપિનિયન પોલ હોય, સર્વે હોય કે એક્ઝિટ પોલ, તમામ જગ્યા ઉપર એક જ વાત ચાલતી હતી કે ભાજપ 400 પાર જઈ રહી છે. પણ જમીન પર અંદર ખાને કંઈક અલગ જ રણનીતિએ ચાલી રહી હતી. કહેવાય છે કે અતિને મતિ નહીં અને ગતિ પણ નહીં. ત્યારે ગુજરાતમાં રાજકારણને લઈને એ શાંત અને નીરસ વાતાવરણ ભાજપ માટે ફાયદાકારક છે કે ચિંતાજનક, એ પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે. વર્ષ 2024માં જેમ ભાજપ જમીની વાસ્તવિકતાથી દૂર હતું અને વિપક્ષને સહાનુભૂતિ લઈને એ છવાઈ જાય એવા નહીં પણ વોટ મળે એવા મુદ્દા બનાવેલ, એનો લાભ મળેલો, એ રીતે હવે 2026 માટે જોઈએ તો હાલ ભાજપ એ કોમનવેલ્થ અને ઓલિમ્પિકની વાતો કરે છે, જે છેક 1947ની વાતો ભાજપ કરે છે, પણ લોકોના પાયાના પ્રશ્નોની વાત એ કદાચિત નથી થઈ રહી. રોજબરોજના જીવનની પ્રાથમિક સુવિધાઓને લઈ સમસ્યાઓ સામે આવે છે, એના ઉપર ભાજપ વાતચીત ન કરી રહ્યા હોવાની વાત અત્યારે ચર્ચાઈ રહી છે. કદાચિત એટલે હાલ ભાજપ જમીની લેવલને બદલે આસમાની મુદ્દાઓને ભરોસે છે. તો સામે છેડે કોંગ્રેસ આ વખતે સંગઠન સર્જન અભિયાનથી લઈને શહેર જિલ્લા પ્રમુખ સહિત સંગઠનની રચના કરી સૌથી પહેલું કામ બૂથ કમિટીનું કર્યું છે કે જે કામ અગાઉ છેલ્લી ઘડીએ કોંગ્રેસની અંદર થતું કે જ્યાં કોંગ્રેસના બૂથ ખાલી થતા અને જીતેલી બાજી હારી જવાતી, જેના કારણે આ વખતે કોંગ્રેસે પહેલા આ કામ કર્યું. જેમ ઈરાને પોતાની સેંકડો ગણી ક્ષમતા ધરાવતી અમેરિકા અને ઇઝરાયલને એકલા હાથે અંફાવી દીધું, એમ કોંગ્રેસ પણ પોતાની સેંકડો ગણું ફંડ અને સત્તાનો પાવર ધરાવતી ભાજપ અને આપને અંફાવવા માટેની રણનીતિ પર ચાલી રહ્યું છે. જેમ દુનિયાભરને મિસાઇલ આપતી ઇઝરાયલની મિસાઇલો ઈરાન પર હુમલામાં નિષ્ફળ જઈ રહી છે અને ઈરાની એ સસ્તી પણ અસરકારક મિસાઇલ ઇઝરાયલ અને અમેરિકાના બેઝને, રડાર સિસ્ટમને સક્સેસફુલી ટાર્ગેટ કરી જાય, એ જ પ્રમાણે કોંગ્રેસ પણ ભાજપના જાકમજોળ ભરેલા પ્રચાર અને મોટી મોટી વાતો સામે એક પછી એક પોતાના પત્તા ખોલીને ઇલેક્શન આવતા સુધીમાં ગેમ પલટવાની તૈયારી અંદર ખાને જે પહેલેથી કરી હતી તે હવે કામે લાગી રહી છે.
ગુજરાતમાં માઇક્રો મેનેજમેન્ટ સાથે કોંગ્રેસની જીતની શક્યતાઓ હોય, ભાજપ નબળી હોય, ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ નબળા પડી રહ્યા હોય, એ જગ્યા ઉપર ફોકસ કરીને કોંગ્રેસ તેનું સંગઠનને ખૂબ મજબૂત બનાવી રહી છે. એ સૌરાષ્ટ્રના પંથકો કે જ્યાં ભાવનગર હોય, જુનાગઢ હોય કે પછી અમરેલી જેવા પંથકો કે જ્યાં કોંગ્રેસે ધીરે ધીરે મજબૂતાઈથી આગળ વધવાની પ્રયત્ન એ કરી રહ્યું છે, કે જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પણ ફૂલ ટાઈમ પોલિટિશિયન એટલે કે પહેલીવાર એવું જોવા મળી રહ્યું છે કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ડાયરેક્ટ જમીની લેવલના કાર્યકર્તાઓ સાથે સંપર્કમાં રહી એમના ફીડબેક લેવાના, એમના રિવ્યૂ લેવાના અને તેમના રિવ્યૂ અને તેમના ફીડબેકના આધારે લોકો અને સાથે જ કોંગ્રેસના નેતાઓની સાથે ચર્ચા કરવાની. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો અમિત ચાવડાએ કોંગ્રેસના પ્રમુખ બન્યા પછી ભાજપ અને આપના નેતાઓમાં મોટી વિકેટો પડી છે. મધ્ય ગુજરાતની અંદર વાત હોય તો ભરતસિંહ પરમાર વડોદરાના ભાજપના કોર્પોરેટર હોય, સામાજિક કાર્યકર હોય કે પછી સૌરાષ્ટ્રના કરસનદાસ બાપુ ભાદરકા હોય, અમદાવાદ જેવા શહેરોની અંદર ઓમપ્રકાશ તિવારીથી લઈને ચેતન રાવલ સુધીના અનેક નેતાઓની અંદર કોંગ્રેસની ઘર વાપસી કરાવી છે. ઘણા નેતાઓને અન્ય પક્ષમાંથી લાવીને કોંગ્રેસ સાથે જોડ્યા છે. સામે છેડે કોંગ્રેસમાંથી નેતાઓ, કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તૂટવાનો સિલસિલો એ થોડો બંધ થયો છે. પક્ષનું સંગઠન અને નેતૃત્વ સક્રિય બનતા કોંગ્રેસના નિરાશ અને નિષ્ક્રિય નેતાઓ ફરી એકવાર સક્રિય થવા લાગ્યા છે. સરવાળે ભાજપ જ્યાં પ્રચાર અને શક્તિ પ્રદર્શનમાં વ્યસ્ત હતું, ત્યાં કોંગ્રેસ વોર્ડથી લઈને ગામે ગામ સુધી સંગઠનને મજબૂત બનવા માટે કામે લાગ્યું હતું. અગાઉ કોંગ્રેસ ઇલેક્શન આવે એટલે માહોલ બનાવે અને આખરી દિવસોમાં ઉત્સાહ સમી જતો. એની જગ્યાએ આ વખતે આખરી દિવસોના કામો એ પહેલા પતાવી દીધા છે. એટલે હવે ચૂંટણીમાં કોંગ્રેસનું ધ્યાન ફોકસ એ જોરશોરથી પ્રચાર અને માહોલ બનાવવા પર રહી શકે છે. કોંગ્રેસ અલગ અલગ કમિટી બનાવી અને રચના કરી દેવામાં આવી છે. એમાં યુવા અને અનુભવી બંને પ્રકારના નેતૃત્વને સાથે રહીને કોંગ્રેસે ટીમ બનાવી છે. કોંગ્રેસની કમિટી અને સ્ટ્રેટેજીમાં સામાજિક સમીકરણો ગોઠવણમાં માહેર, ક્રિએટિવ કેમ્પેનથી લઈ ગ્રાઉન્ડ કેડર મોબિલાઇઝેશન સહિત અલગ અલગ મુદ્દાઓ પર કોંગ્રેસની ટીમ મુદ્દે તેમને આયોજન કર્યું છે. અને આ જ મુદ્દાઓ પર કોંગ્રેસ આવનારા સમયમાં મેદાને ઉતરશે કે જ્યાં સીધી ટક્કર તેમની ભાજપ અને આપ સામે છે, કે જ્યાં ફરી એકવાર એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં વર્ષ 2026ની ચૂંટણી એ કદાચિત વર્ષ 2024ની જેમ લાગી રહી છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.